સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બે ઢાંગો ચાલતા ડભોઈ એસટી ડેપોને ભારત બંધની અસર। ડભોઈ એસટી ડેપોમાં પણ બંધની અસર જોવા મળી હતી। એસટી ડેપોમાં બસ ઓછી હોય અને હાલમાં શ્રાવણ માસ દરમિયાન તહેવાર પણ ચાલી રહ્યો છે, જેને લઈને ડેપોમાં ભીડ જોવા મળી હતી। એક જ બસમાં આશરે 70 થી 80 પેસેન્જર બેસાડવાની નોબત આવી હતી। ઓછી એસટી બસની સંખ્યા હોય, તહેવારો પણ હોય ને બંધનું એલાન હોવાથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા। 2 થી 3 કલાક બસ ડેપોમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ તેઓને બસ મળી રહેતી હતી, જ્યારે કે તે તહેવારો હોય છતાં પણ એસટી ડેપો દ્વારા કોઈ વધારાની બસો ના મુકાતા મુસાફરોનો હોહા મચી ગયો હતો। એક તરફ ગુજરાત સરકાર દાવા કરી રહી છે કે એસટી વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ છે, માત્ર મોટી મોટી જાહેરાતો અને ટીવીમાં જ સારી લાગે એવું લાગી રહ્યું છે। ડભોઈ જોઈ રહ્યા છે એસટી ડેપોની હાલત, પેસેન્જરથી ખીચાખીચ। એસટી ડેપોમાં બસ આવે તો ધક્કામુક્કી થઈ રહી છે। જવા માટે પેસેન્જર એક તરફ એસટી ડેપોમાં બેસીને થાકી ગયા છે। પૂરતી કોઈ સુવિધા ના હોય, જેને લઈને પેસેન્જર હલ્લાબોલ કરે તો ડભોઈ એસટી ડેપોમાં વિવિધ ગામોમાં એસટી જવા માટે આજે બંધનું એલાન હોય, જેને લઈને પેસેન્જર અટવાયા હતા। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।